ખડવીર વિરાજતે યોસો પંચધારદયે મમ. સચ્ચદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી વલ્લભની અસીમ કૃપા. આમ તો શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભ માટે શબ્દ મૂક્યો છે પરમ કૃપાલો. તો મારે તમને કઈ સમજાવવાની જરૂર જ નથી. પુષ્ટિ માર્ગના વૈષ્ણવો આ વાતને બહુ સારી રીતે સમજે છે. પરમ કૃપાલુ શ્રી વલ્લભનંદન અને કરત કૃપા નિજ હસ્તદે માથ. શ્રી વલ્લભની અસીમ કૃપા હોય ને ત્યારે જ તમે રિયો અમદાવાદમાં કથા કરો અહીંયા બરવાળામાં, એ ક્યાંથી મેળ પડે? મને પેલા રસિકભાઈને મળવા આવ્યા તેથી મેં કીધું કે અહીંયા પોસિબલ, તમે આ શક્ય જ નથી તમારું કામ. તો કે નહીં થશે, વી આર ટ્રાય ટુ મેક. બહુ સારું. આજે આ તમે ગોઠવી શક્યા. બરવાળા તો મારું જૂનું વતન છે, મારું ધારી પછીનું વતન કહું તો કંઈ ખોટું નહીં. બધી નાની નાની બાળાઓ કે નાના નાના ભાઈઓ બહેનોને કદાચ ન ખબર હોય, પણ આમાં એવા ડોહલાય બેઠા છે કે જેને હું ભાભી કહું છું આજની તારીખે. કેટલો ઘનિષ્ઠ સંબંધ હશે બરવાળા સાથે. મારા મોટા ભાઈ બેઠા છે ને, ચંદુ બાપા, મારા સગ્ગા માસીબાના દીકરા છે. સગ્ગા માસી, કેટલો સંબંધ હશે કે ખૂબ ઘનિષ્ઠ. પછી મારી પ્રવૃત્તિઓ જેમ જેમ વધી ગઈ એમ એમ બરવાળામાં આવવાનું ઓછું થયું. ભૂલાય ના ગયું, ઓછું થયું. બેને એમ કીધું ભૂલાઈ ગયું, નહીં ભૂલાય નહીં, ઓછું થયું. ભૂલાય તો ક્યાંથી? જે હૃદયમાં જડેલા હોય એ ક્યાંથી ભૂલાય છે? કેવું રીતે ભૂલાય? ભૂલું પાલવે નહીં. વ્રજમાં ગયા તો ન્યાય બરવાળાના વૈષ્ણવો ભેગા થઈ ગયા. બોલો, જાત્રામાં જય શ્રી કૃષ્ણ સાથે. એટલે મને એમ લાગ્યું કે આ લોકો મને છોડતા નથી કે હું એને છોડતો. બહુ આનંદ આવ્યો. 8-10 વર્ષ પહેલા અહીંયા દરબાર આભાભાઈ કોણ? આભાભાઈ અને પેલા કથા કરી, એની કથા કરવા આવેલો. 8-10 વર્ષ થઈ ગયા. તમારા કુંભાણી પરિવારની મારી આ બીજી કથા છે. તમારા બરવાળા વાળા મનજી બાપા વયા ગયા હતા ગીર હળમળિયા, ત્યાં પણ કથા કરી. આજે પાછું પુનઃ એ જ પરિવારની સાથે. ઠાકોરજીની અસીમ કૃપા છે, અસીમ કૃપા. અને શ્રી વલ્લભની અસીમ કૃપા વિના જીવ ભગવત કાર્ય કરી શકતો નથી. એક વસ્તુ આપણે સમજી લઈએ. 16 ગ્રંથમાં શ્રી વલ્લભ એમ કહે છે, જીવા સ્વભાવતઃ દુષ્ટા. બરાબર શબ્દ યાદ રાખજો. આપણે સ્વભાવથી દુષ્ટ છે. જીવા સ્વભાવતઃ દુષ્ટા.
હવે આપણો સ્વભાવ જ જો દુષ્ટ હોય તો પછી સત્કર્મ ક્યાંથી થઈ શકે? અને આ તો વલ્લભ વાક્ય છે એટલે એમાં કોઈ ફેરફાર કરવાનો આપણને તો અધિકાર નથી. તો પુનઃ આપણે યાદ આપવું કે એ જ વલ્લભની જ્યારે જીવ ઉપર કૃપા થાય ત્યારે શ્રી વલ્લભ તો બધું જ કરવા માટે સમર્થ છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ, બધું જ કરી શકે. તો આ પરિવાર ઉપર શ્રી ઠાકોરજીની અસીમ કૃપા ઉતરી અને આજે હું તમે બધા સાથે મળી અને શ્રી ભાગવતજીનો સત્સંગ કરવા માટે તૈયાર થયા છીએ. હું હંમેશા મારી કથાઓમાં કહેતો આવ્યો છું કે આપણે કથા નથી કરતા, સત્સંગ કરીએ છીએ. તમે કથા કરો તો અમુક દ્રઢતમ ચુસ્ત નિયમો આવી જાય, પણ સત્સંગમાં એવા બહુ નિયમો ન હોય. સત્સંગમાં તો તમને મન થાય કે નથી મજા આવતી એટલે ઊભા થઈને હાલતા થઈ જાય. બીજું મન થાય કે હાલો પાણી પીવા જવું છે તો બોલે પણ જઈને પી આવે જ્યાં રસ્તા હોય ત્યાં. ત્રીજી ઈચ્છા થાય કે શાસ્ત્રીજી તો આપણને બહુ ખીજાયા કરે છે, કયા કરે છે વારે ઘડીએ, હવે કાલે નથી જવું તોય તમે છૂટમાં. પણ કથાના વ્રતને તમે જો સ્વીકાર કરો તો આ એકેય નિયમ ચાલે નહીં. બધા જ વ્રતપૂર્વક કથાને શ્રવણ કરવું જોઈએ. એટલે ભાગવત કથાની, ભાગવતનો સત્સંગ આપણે કરીએ. આજથી 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતજીનો સત્સંગ આપણે કરશું અને આપ સૌ એ સત્સંગમાં સહભાગી બનો એવી મારી હાર્દિક ઈચ્છા છે. સત્સંગમાં ગયા હોઈએ તો કીર્તન બોલાય, ભજન બોલાય, ધૂન બોલાય, ત્યારે આપણે પણ એમાં સાથ આપવો જોઈએ. તો જ એ સત્સંગની મજા આવે, નહીંતર સત્સંગમાં આનંદ ન આવે. 8 દિવસ મારે તમારે આનંદ સ્વરૂપ શ્રી ઠાકોરજીને મેળવવાના છે. શ્રી ઠાકોરજીનું પહેલું જ નામ છે આનંદ. ભાગવતમાં પણ વ્યાસજી જ્યારે મંગલાચરણ કરે છે ત્યારે શબ્દ જોવો પહેલો, સચ્ચદાનંદ રૂપાય, આનંદ સ્વરૂપ ઠાકોરજીની ઉપાસના કરે છે. મારે તમારે પણ 8 દિવસ આનંદ સ્વરૂપની ઉપાસના કરવાની. આનંદની ઉપાસના કરવા માટે આનંદ સ્વરૂપ બનવું પડે. તમે હૃદયમાં શોક ભરી અને કથા ન સાંભળી શકો તો ઠાકોરજી નારાજ થાય. આપ સૌ પુષ્ટિ વૈષ્ણવો છો એટલે એક વાત કહું કે શ્રી ઠાકોરજી પાસે ગમે એવો શોકનો પ્રસંગ હોય તો પણ શોકાતુર હૃદયે જવાતું નથી. શ્રૃંગાર સજીને જ જવું પડે. કોઈ વિધવા બેન સેવા કરતા હોય તો સેવામાં જ્યારે જાય ત્યારે એને બધા જ શ્રૃંગાર સજીને ઠાકોરજીની સેવા કરવી. પછી એમ કે ના ના મારાથી તો આ ન પહેરાય તો એને કહી દેવું પડે તો તમારાથી સેવાય ન થાય. કારણ કે બાલકૃષ્ણલાલજી એ આનંદ સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ પરમાત્માને મળવા માટે મારે તમારે પણ આનંદથી જ પ્રભુ પાસે જવું. એટલે ભાગવતમાં એક જગ્યાએ આવે છે, વિવાહે યાદૃશી વિત્તમ તાદૃશી પરિકલ્પય. તમે તમારા દીકરા દીકરીના લગ્ન વખતે જેવું દ્રવ્ય ઉલ્લાસથી વાપરો ને એટલા ઉલ્લાસથી ભાગવત વખતે દ્રવ્ય તમે વાપરો, એટલો ઉલ્લાસ રાખો. શ્રી ઠાકોરજી ના સ્વરૂપની અહીંયા કલ્પના છે. પણ ભાગવતના મહાત્મ્યમાં જતા પહેલા ભાગવતની થોડી વાતો જે સંપ્રદાયને અનુલક્ષીને છે, આપણા પુષ્ટિ સંપ્રદાયને અનુકૂળ છે એવું તમને કહી દઉં. પછી કાલ સવારે બહુ તકલીફ ઊભી ન કરતા એટલા માટે અગાઉથી કહી દઉં છું. પહેલી વાત,
કે શ્રીજીનું સ્વરૂપ અતિ સુકોમળ છે. એટલે શ્રીજીના સ્વરૂપ ઉપર ભાગવતજી શ્રી કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ છે. એટલે ભાગવતજી ઉપર તમે પુષ્પ સિવાય કોઈ વસ્તુ મૂકશો નહીં. તમારે ફળ ધરવું હોય, દ્રવ્ય ધરવું હોય તો ભાગવતજીના ચરણમાં ધરાય. ગામડામાં એવી વર્ષોથી પ્રથા છે કે જેવો એ ભાગવતજીની માથે મૂકે. તમારા માથે કોઈક મૂકે તો ખાવાનું તો કેવું સારું લાગે? ફાવે ને? પછી આમ લેતા જઈએ ન ફાવે તો પછી શું કામ આને માથે મૂકો છો? આ તો અમારા શ્રીજી છે. તમે જે કંઈ ધરો એ ઠાકોરજીના ચરણમાં ધરતા શીખજો. બીજી વસ્તુ, હું વ્યાસપીઠ ઉપર આવી જાઉં પછી ભાગવતજીમાં કોઈ પણ પ્રકારની સેવા કરવા માટે તમને લોકોને મંજૂરી નથી. તમારે જે કંઈ પ્રદક્ષિણા ફરવી હોય, પગે લાગવું હોય, ધરવું હોય, એ બધું બિફોર ટાઈમ પહેલાં કરી લેવાનું. મારા એવા પછી નહીં. કદાચ તમને બહુ હરખ હશે ને તો હું આ લોકોને કહીશ કે હા મેં 1, 2, 3 પધરાવ્યા છે, જેવો ફોટા ત્યાં તમારે વંદન કરીને બેસી જવાનું. મને આનંદ આવશે. 3 કલાકની કથામાં તમારે જેટલી વખત ઉઠવું હોય એ કોઈને કીધા વગર ઉઠીને વયું જાવ. ચા પાણી શરબત જે કંઈ કરવું હોય એ કરીને પાછો આવીને બેસી જાવ. પણ સભાના મંડપમાં કોઈ પદાર્થો લાવવાના નહીં. આ ભાગવતજીની મર્યાદાઓ છે. અને આશા રાખું કે આપ સૌ વૈષ્ણવો છો એટલે ભાગવતજીની આ મર્યાદાને સમજી શકશો. चले हम भागवत जी में प्रवेश करते हैं. तो प्रवेश करता पहला प्रभु ने पुनः याद कर लेंगे. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ सर्वे मिलित्वा सर्वे मिलित्वा समव्याप्य पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति. पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति. श्री कृष्ण गोविन्द हरे मुरारी
શ્રી વલ્લભાધીશ પ્રભુ પહેલા મંગલાચરણના શ્લોકમાં ભગવાનના નામ, રૂપ અને ઐશ્વર્યનું પ્રતિપાદન કરે છે. સચ્ચદાનંદ રૂપાય, એમાં ત્રણ વસ્તુ છે: સત, ચિત્ત અને આનંદ. આ જગતમાં ઈશ્વર જ સત્ય છે. આ જગતમાં ચિત્તનો અર્થ થાય છે જ્ઞાન. જ્ઞાન એ જ પરમાત્માનું સ્વરૂપ છે. અને ત્રીજો શબ્દ છે આનંદ. એ આનંદ પણ પ્રભુનું જ સ્વરૂપ છે. કૃષ્ણાશ્રય ગ્રંથના 8મા શ્લોકમાં વિષ્ણુને યાદ હશે, જો કૃષ્ણાશ્રય રોજ બોલતા હશે તો, નહીં આ મુશ્કેલ છે. મારી કથા તમારા ઉપરથી વહી જવાની. હું તો તમને અમુક ઠેકાણે આ છે એમ જ કયા કરવાનું. કૃષ્ણાશ્રય ગ્રંથના 8મા શ્લોકમાં શ્રી વલ્લભ એવું બોલે છે